કે આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્યો ચૂંટાયેલા એમાંથી એકની વિકેટ ખરી પડી, એટલે ગુજરાતની અંદર ભાજપનું જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે એમાં બીજા ધારાસભ્યો ખરી નહીં જાય એના માટે કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતની અંદર એટલા બધા આંટાફેરા હતા કે લોકો તે વખતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે કેજરીવાલ આટલી બધી વખત કેમ ગુજરાત આવી રહ્યા છે। એમણે ગુજરાતની અંદર ઘણી બધી સભા કરી, સુરતની અંદર પણ રોડ શો કર્યો હતો। હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પતી અને હવે 2023 પૂરું થવા આવ્યું છે, ત્યાં સુધીમાં કેજરીવાલ ફરી એક પણ વખત ગુજરાત આવ્યા નથી। પણ હવે એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના જે 5 ધારાસભ્યો ચૂંટાયેલા એમાંથી એકની વિકેટ ખરી પડી, એટલે ગુજરાતની અંદર ભાજપનું જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે એમાં બીજા ધારાસભ્યો ખરી નહીં જાય એના માટે કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને જાન્યુઆરી 2024ના પહેલા સપ્તાહમાં ગુજરાત આવશે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વખત ઝંપલાવ્યું હતું અને પહેલી જ વખતની અંદર ગુજરાતની અંદર એટલો સારો એવો પગપેસારો કર્યો હતો કે 5 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી હતી અને ગુજરાતની અંદર 14% જેટલો વોટ શેર મળ્યો હતો। એ પછી અરવિંદ કેજરીવાલનું કદાચ ગુજરાત પર ધ્યાન ઓછું થઈ ગયું અને તાજેતરની અંદર ભાજપે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ભૂપત ભાયાણીને તોડી પાડ્યા અને હવે એ ટૂંક સમયની અંદર ભાજપમાં જોડાઈ પણ જશે। પણ બાકીના જે 4 ધારાસભ્યો છે એને પણ તોડવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણકારો કહે છે કે ભાજપનું અત્યારે ઓપરેશન લોટસ ચાલે છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે પણ મજબૂત નેતાઓ છે એને લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપની અંદર લાવી દેવા, એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મજબૂત સ્થિતિમાં નહીં રહે। અત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠક ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તેમણે એવી માહિતી આપી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે 10 દિવસ માટે વિપશ્યના શિબિરમાં ગયેલા છે અને એ આવે પછી ગુજરાત પર તેમનું ફોકસ રહેશે અને 7મી તારીખે તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ ત્યાં સભા કરવાના છે કે જેમાં એમના એક ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે। અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરી 2024ના દિવસે ગુજરાત આવશે અને ભરૂચ જિલ્લામાં ડેડિયાપાડાની અંદર મોટી જાહેર સભા કરશે। આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા મુખ્ય નેતા છે, કારણ કે ધારાસભ્યની ચૂંટણીમાં જીતેલા છે, બીજું કે આદિવાસી સમાજમાંથી આવે છે અને આ જે ચૈતર વસાવાનો જે વિસ્તાર છે વિધાનસભા ડેડિયાપાડા એ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આદિવાસીમાં ચૈતર વસાવાનું જબરજસ્ત પ્રભુત્વ છે। પણ તાજેતરની અંદર એક વન કર્મચારી સાથેની બબાલમાં અત્યારે ચૈતર વસાવા જેલમાં છે। અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના વિસ્તારની અંદર જ આવીને જાહેર સભા કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીને વધારે ઝટકા નહીં મળે એનો આ કેજરીવાલનો પ્રયાસ હોવાનું જાણકારો કહે છે। હવે લોકસભા 2024ની જે ચૂંટણી થવાની છે એમાં આમ આદમી પાર્ટીનું માનવું એમ છે કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 3 થી 4 લોકસભાની બેઠકો પર ટિકિટ મળે। એમાં ખાસ કરીને ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીને વધારે વિશ્વાસ છે અને ભરૂચની બેઠક કોઈ પણ હિસાબે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં માંગશે એવું જાણકારોનું માનવું છે, કારણ કે ચૈતર વસાવા જ એક એવા નેતા છે કે જે આમ આદમી પાર્ટીને એક લોકસભાની સીટ અપાવી શકે તેમ છે। હવે 7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે
અને એ પછી એના શું પરિણામો આવશે એ આપણને પાછળથી ખબર પડશે. પરંતુ અત્યારે લોકસભા પહેલાં આમ આદમી પાર્ટી વિખેરાઈ નહીં જાય એના માટે કેજરીવાલનો પ્રયાસ હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.